નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં ટાટ ઉચ્ચતર માધ્યમિક જેમાં અંગ્રેજી વિષય જેમાં સરકારી અને ગ્રાન્ટી એડ બંનેનું આપણે અંદાજિત મેરિટ જોવાના છીએ. મિત્રો, આ જે અંદાજિત મેરિટ છે એ જનરલ મેરિટ લિસ્ટના આધારે બનાવેલું છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું અંગ્રેજી જેમાં સરકારીની ટોટલ જગ્યાઓ 341 છે. આ 341 જગ્યાઓમાં જનરલની ટોટલ 148 જગ્યા છે અને જેમનું કટ ઓફ છે 129 માર્ક્સ. એટલે કે 129 માર્ક્સે જનરલ એટલે કે તમામ કેટેગરીના પુરુષો અને ઉમેદવારો 129 માર્ક્સે જનરલનું મેરિટ અટકે છે. વચ્ચે કૌંસમાં જે આંકડો લખેલો છે એ ક્રમ બતાવેલો છે કે અંદાજિત આટલા ક્રમ સુધીના આટલા ગુણ ધરાવતા ઉમેદવારો નો સમાવેશ થશે. ત્યાર પછી EWS કેટેગરીની વાત કરીએ, ટોટલ 45 જગ્યાઓ છે. આ 45 જગ્યાઓમાં તેઓનું જે કટ ઓફ છે 124 માર્ક્સનું છે. ત્યાર પછી SC કેટેગરીની વાત કરીએ તો SC કેટેગરીની ટોટલ 30 જગ્યાઓ છે અને જેઓનું મેરિટ 125 માર્ક્સે અટકે છે. ત્યાર પછી SC BCની વાત કરીએ, ટોટલ 90 જગ્યાઓ છે જેઓનું 124 માર્ક્સે મેરિટ અટકે છે. ત્યાર પછી ST કેટેગરીની વાત કરીએ તો જેમની 28 જગ્યાઓ છે અને તેઓનું કટ ઓફ એટલે કે લાસ્ટ 125 માર્ક્સે તેઓનું મેરિટ અટકે છે. તો આ વાત થઈ અંગ્રેજી વિષય ઉચ્ચતર માધ્યમિક સરકારીની, જેની ટોટલ 341 જગ્યાઓ છે. ત્યાર પછી આપણે વાત કરીશું અંગ્રેજી ઉચ્ચતર માધ્યમિક જેમાં બિનસરકારી અનુદાનિત શાળાઓ, જેની ટોટલ જગ્યાઓ 516 છે. હવે જ્યાંથી જનરલ મેરિટ લિસ્ટ પ્રમાણે જ્યાં મેરિટ અટક્યું હતું ત્યાંથી આપણે ગણતરી કરી છે. હવે ટોટલ 516 જગ્યાઓ છે. જનરલની ટોટલ 321 જગ્યાઓ છે અને 120 ગુણ સુધીના તમામ ઉમેદવારો જનરલ કેટેગરીમાં આવી જાય છે. હવે બીજી એક ખાસ વાત એ છે કે અંગ્રેજી એક એવો વિષય છે કે જેમાં મોટાભાગની જગ્યાઓ વધમાં પડી રહી છે, કારણ કે ઉમેદવારો ઓછા છે અને જગ્યાઓ વધારે છે. ટોટલ તમે જનરલ મેરિટ લિસ્ટ જુઓ તો ટોટલ 624 ઉમેદવારો છે અને જગ્યાઓ સમથિંગ 856થી 57 જેટલી છે. એટલે જનરલની વાત કરીએ તો 25 જેટલી જગ્યાઓ ગ્રાન્ટી એડમાં ખાલી રહે છે અને જ્યારે કેટેગરીની જેટલી જગ્યાઓ છે એ બધી જ જગ્યાઓ ખાલી રહે છે. આમ અંદાજિત 25 જનરલની જગ્યાઓ અને 194 જેટલી કેટેગરીની જગ્યાઓ, આમ ટોટલ મળીને 219 જેટલી જગ્યાઓ અંગ્રેજી વિષયમાં ખાલી રહે છે. મિત્રો, આ અંદાજિત મેરિટ બાબતે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછી શકો છો. આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.